સુરતમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને ખાસ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। નિત્ય સ્વરૂપદાસ સ્વામી અને સાથે શિષ્ય મંડળ દ્વારા મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી। ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સ્વામી ઉઠાવી ગયા। ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું હતું। વર્ષો જૂના મંદિરમાં ફરી એકવાર મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ ખાસ માંગ કરી હતી। મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને ત્યાં આવા સાધુને અને સંપ્રદાયમાંથી દૂર કરવાની હરિભક્તોએ ખાસ માંગ કરી હતી। ઘણા વર્ષો પછી કહી શકાય કે આ રીતે જે વિરોધ જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટરને ખાસ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવા સાધુઓને દૂર કરવાની હરિભક્તોએ લાગણી દર્શાવી હતી। અમે આવેદનપત્ર માટે ભાવનગર જિલ્લાના મહા સ્વામિનારાયણ મંદિરમાંથી 2 તારીખ 11/12 રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારવાળા અને ગરડા બોર્ડના ટ્રસ્ટીઓ ના મેળાપીપણાથી લઈ ગયેલા છે। તે મૂર્તિઓ અમારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદનપત્ર અપાવ્યા છે અને અમે અત્યારે નિત્ય સ્વરૂપ સ્વામીને અને ગરડા બોર્ડને કહેવા માંગીએ છીએ કે આ મૂળ જગ્યા પછી મૂર્તિઓ આવે અને પાછું મંદિર સ્થાપિત થાય, દિવાલ મંદિરથી કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપણ સાધુઓનું મહુવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે ટ્રસ્ટીઓ છે ગરડા બોર્ડના એ રાજીનામું આપે અને જે નિત્ય સ્વરૂપે જે હરિભક્તોના પૈસાથી મંદિરો બનાવ્યા છે પોતાના પ્રાઇવેટ એ દેવના નામે તાબે કરે। જો નહીં કરે તો અમે ગાંધી સીધા માર્ગે ગરડા મંદિરમાં આંદોલન ચાલુ કરશે। અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મહુવા મંદિરમાંથી જૂના મંદિરમાંથી અમારી મૂર્તિ લઈ ગયા છે, રાતોરાત ચોરી ગયા છે, એ મૂર્તિ અમને પરત આપે। રાતે અમે સવારના દર્શન કરવા ગયા હતા, ત્યાં સુધી તો મૂર્તિ હતી, ભગવાનને પોઢાડીને અમે ઘરે આવ્યા અને સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી દિવાલ ચણી લીધી હતી। અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતોરાત દિવાલ ચણી લીધી છે એ દિવાલ હટાવે। સંપ્રદાયમાં અત્યારે કેવા પ્રકારના પ્રત્યાઘાતો પડી અમારે તો મૂર્તિનો વિરોધ છે કે અમારી મૂર્તિ, કારણ કે સંતોને આ શોભે જ નહીં કે રાતોરાત ભગવાન પડ્યા હોય પછી આપણે ક્યાં અવાજ ન કરી શકીએ, એના બદલે રાત્રે મૂર્તિને લઈ કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે, એટલે મૂર્તિ અમારી